કોર્ટ ટુ પ્રોનાઉન્સ જજમેન્ટ ઓન ઓલ ઇશ્યુઝ. તો અદાલતે જેટલા પણ ઇશ્યુ ફ્રેમ કર્યા હોય, બરાબર, એવું બને કે કોઈકમાં 3 ઇશ્યુ હોય, કોઈકમાં 4 ઇશ્યુ હોય, જેટલા પણ ઇશ્યુ અદાલતે ફ્રેમ કર્યા હોય એ બધા જ પર શું કરવું પડશે? તો કે છે બધા જ પર જજમેન્ટ પ્રોનાઉન્સ કરવું પડે. જેટલા પણ ઇશ્યુ ફ્રેમ થયા હોય એના પર જજમેન્ટ આવે. Notwithstanding that a case may be disposed of on a preliminary issue, the court shall, subject to the provision of subrule 1, subrule 2, pronounce judgment on all issues. કદાચ કોઈ પ્રિલિમિનરી ઇશ્યુ હોય ને એના પર દાવો ડિસમિસ કે ડિસ્પોઝ થઈ ગયો હોય તો અલગ વસ્તુ છે, પણ એ સિવાય રૂલ સબરૂલ 2 ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને હંમેશા કોઈ પણ અદાલત તમામ ઇશ્યુ પર જજમેન્ટ આપશે. કોઈ પણ અદાલત શું કરશે? તમામ ઇશ્યુ પર જજમેન્ટ પ્રોનાઉન્સ કરશે. ફ્રેન્ડ્સ, હવે where issues both of law and of fact arise in the same suit, and the court is of opinion that the case or any part thereof may be disposed of on an issue of law only, it may try that issue first if the issue relate to the jurisdiction of the court or a bar to the suit created by any law for the time being in force. તો બીજી વાત એવી કરવામાં આવી કે જ્યારે હંમેશા કોઈ પણ દાવો છે એક જ દાવામાં ઇશ્યુ ઓફ ફેક્ટ પણ છે, ઇશ્યુ ઓફ લો પણ છે. આપણે એવું માનીએ કે કોઈ દાવો છે એ દાવામાં ઇશ્યુ ઓફ ફેક્ટ પણ છે, ઇશ્યુ ઓફ લો પણ છે. એન્ડ ધ કોર્ટ ઇઝ ઓફ ઓપિનિયન ધેટ, અને અદાલતનો એવો અભિપ્રાય હોય, the case or any part thereof may be disposed on of an issue of law only. અદાલતનો શું અભિપ્રાય છે કે માત્ર ને માત્ર દાવો ડિસ્પોઝ ઓફ થવો જોઈએ કયા ઇશ્યુ પર? જે કાયદાનો ઇશ્યુ છે ને એના પર જ દાવો ડિસ્પોઝ ઓફ થવો જોઈએ, એવું અદાલતનું માનવું હોય. ઇશ્યુ બંને છે, અદાલતનું એવું માનવું કાયદાનો ઇશ્યુ હોય એના પર દાવો ડિસ્પોઝ થવો જોઈએ. તો ઇટ મે ટ્રાય ધેટ ઇશ્યુ ફર્સ્ટ ઇફ ધ ઇશ્યુ રિલેટ ટુ, અને તો એવા સંજોગોમાં અદાલત પહેલા આ ઇશ્યુ પર જશે. કયા ઇશ્યુ પર? તો કે છે કાયદાવાળા ઇશ્યુ પર જશે. એમાં કયો ઇશ્યુ રિલેટ કરતો હોય? જો જ્યુરિસ્ડિક્શન ઓફ ધી કોર્ટ, કાયદાનો ઇશ્યુ છે. જો દાવાને કોઈ કાયદાથી બહાર છે, પ્રતિબંધિત છે, એ કાયદાનો ઇશ્યુ છે. એન્ડ ફોર ધેટ પર્પઝ મે ઇફ થિંગ્સ ફિટ postpone the settlement of the other issues until after that issue has been determined. અને એ સિવાય અદાલત પાસે એ પણ સત્તા છે કે પહેલા આ નિર્ણય લઈ લઈએ. જે કાયદાનો મુદ્દો છે એનો નિર્ણય લઈ લઈએ ત્યાં સુધી બીજા બધા જ ઇશ્યુ પોસ્ટપોન કરવામાં આવે છે એનો નિર્ણય કરવામાં, એન્ડ મે ડીલ વિથ ધ શૂટ ઇન એકોર્ડન્સ વિથ ધ ડિસિઝન ઓન ધેટ ઇશ્યુ. અને એ ડિસિઝન જે આવે પછી એ પ્રમાણે આગળ વધવાનું. તો પહેલા કયો ઇશ્યુ સોલ્વ થાય જ્યારે બંને ઇશ્યુ હોય? તો માની લ્યો કે બંને મુદ્દા છે, હકીકતના પણ મુદ્દા છે ને કાયદાના પણ મુદ્દા છે એક જ દાવામાં. તો અદાલતનું શું માનવું છે રૂલ નંબર 2 હેઠળ કે કયો ઇશ્યુ પહેલા સોલ્વ આઉટ કરવો પડશે અદાલતે? વોટ વિલ બી ધી આન્સર? અદાલત કયો પહેલા? યસ, લો. યસ, કાયદાનો, લો નો. બરાબર, તો કાયદાનો ઇશ્યુ પહેલા સોલ્વ આઉટ થશે. બરાબર, અને કાયદાનો ઇશ્યુ કયો હોય? તો નોર્મલી અદાલતને હકુમત છે કે નહીં, બીજું કોઈ કાયદાથી દાવો પ્રતિબંધિત છે કે નહીં, આ ઇશ્યુ હોય કાયદાનો. તો બીજા બધા ઇશ્યુ બાજુ પર મૂકી દેવાના, બીજા બધા ઇશ્યુ હાલ એને ડિટરમાઇન નથી કરવાના, પોસ્ટપોન કરી દેવાના. પહેલા આ ઇશ્યુનો નિર્ણય થાય, અને જો આ ઇશ્યુનો નિર્ણય થશે તો એવું ઘણીવાર એવું પણ બને કે બીજા ઇશ્યુ જોવાની જરૂર પણ નહીં પડે. કેમ? માની લો દાવો નીકળી જતો હોય, પ્રતિબંધિત થઈ જતો હોય, તો પછી તો આગળ વધવાનો કોઈ પ્રશ્ન જ નહીં આવે. એટલે બીજા બધા ઇશ્યુ પોસ્ટપોન કરી દેવાના, અને આ બધા ઇશ્યુ જે પોસ્ટપોન કર્યા છે એ જે હાલનો ઇશ્યુ છે એના નિર્ણય પર આધાર રાખશે. સીધી વાત છે, એના નિર્ણય પર જ આધાર રાખે ને. તો પછી નિર્ણય આવે કે ભાઈ ના, કાયદાનો નિર્ણય થઈ ગયો છે, હવે બીજા ઇશ્યુ સેટલ કરીએ, તો થાય, બની શકે એવું. પણ નોર્મલી જ્યાં કાયદાનો ઇશ્યુ પહેલા હોય તો એ પહેલા અદાલત જોશે, એને માનવાનું રહેશે. તો આ રૂલ નંબર 2 પણ ઓર્ડર નંબર 14 માંથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? આવડશે? બોલો, રૂલ નંબર 2 ઇઝ ઇટ ક્લિયર? આગળ વધીએ રૂલ નંબર 3 તરફ. ઓકે, હવે રૂલ નંબર 3 તરફ આગળ વધીએ. રૂલ નંબર 3 વાત કરે છે મટીરિયલ ફ્રોમ વિચ ઇશ્યુ મે બી ફ્રેમ. મટીરિયલ્સ ફ્રોમ વિચ ઇશ્યુ મે બી ફ્રેમ. મહત્વનું શું? મટીરિયલ શું? કે જ્યાંથી આપણે ઇશ્યુ ફ્રેમ કરી શકીએ. કંઈક તો મટીરિયલ હોવું જોઈએ ને જ્યાંથી આપણે ઇશ્યુ ફ્રેમ કરીશું કોઈ પણ દાવામાં. તો વોટ ઇઝ ધેટ મટીરિયલ પર્ટિક્યુલરલી? એ કયું મટીરિયલ છે જેમાંથી આપણે ઇશ્યુ ફ્રેમ કરી શકીએ?
આપણે એટલે અદાલત. The court may frame the issue from all or any of the following materials. અદાલત નીચેના મટીરિયલમાંથી અથવા એમાં પૈકી કોઈ એકમાંથી મુદ્દા ઇશ્યુ ફ્રેમ કરી શકે. કયા કયા છે? પહેલો, એલિગેશન્સ મેડ ઓન ઓથ બાય ધ પાર્ટીઝ. પક્ષકારો જે હોય ને દાવાના, એ પક્ષકારો દ્વારા સોગંદ પર જે પણ કોઈ એલિગેશન આક્ષેપો કરવામાં આવ્યા હોય, પહેલા તો ત્યાંથી જ આપણને ઇશ્યુ મળી જાય. और बाय एनी पर्सन प्रेजेंट ऑन देयर बिहाफ अथवा पक्षकारोना बिहाफ पर कोई व्यक्तिए सौगंध पर एलिगेशन्स कर्या होय अथवा तेमना प्लीडर्स द्वारा एलिगेशन्स करवामां आव्या होय एनाथी आपणने एटले कोर्ट इश्यू फ्रेम करी शके एना परथी. बीजू, एलिगेशन्स मेड इन द प्लीडिंग और इन आंसर टू इंटरोगेटरीज डिलीवर्ड इन द शो. बीजो रस्तो ए छे इश्यू फ्रेम करवा माटेनो के जे एलिगेशन्स करवामां आवे छे प्लीडिंगमां અથવા તો ઇન્ટરોગેટરીઝ જે આપી હોય ને દાવામાં એના જવાબો જે આવ્યા હોય એમાંથી ઇશ્યુ મળી જાય. ત્રીજી વાત, ધ કન્ટેન્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ પ્રોડ્યુસ બાય ઈધર પાર્ટી. બંને પક્ષકારમાંથી કોઈ પણ પક્ષકારે રજૂ કરેલા દસ્તાવેજોના કન્ટેન્ટમાંથી પણ ઇશ્યુ ફ્રેમનું આ બધું મટીરિયલ છે. ધીઝ ઓલ આર મટીરિયલ. આવું પૂછાય કે અંડર ઓર્ડર નંબર 14 રૂલ નંબર 3 ધ કોર્ટ મે ફ્રેમ ધ ઇશ્યુ ફ્રોમ among the following materials. which of among the following material આવું પૂછાય તમને કે કયા મટીરિયલ માંથી અદાલત ઇશ્યુ ફ્રેમ કરી શકે. ઓપ્શન એ, allegations made on oath by the parties of the suit. Option B, allegations made in the pleading or in answers to interrogatories delivered in the suit. Option C, the content of document produced by the either party of the suit. Option D, all of the above. What will be the correct answer? Material ક્યાંથી મળશે? તો our answer will be D, all of the above. આ બધું જ મટીરિયલ મળી શકે. ઇશ્યુ ફ્રેમ કરવા માટે મટીરિયલ કયું? તો આ જે ત્રણ વસ્તુ છે, એલિગેશન્સ છે, બરાબર? પક્ષકારોના સોગંદ પરના એલિગેશન હોય, પ્લીડિંગમાં રહેલું એલિગેશન હોય કે એક બેમાંથી કોઈ પણ પક્ષકારે રજૂ કરેલા દસ્તાવેજના કન્ટેન્ટ હોય. ધીઝ આર ધી મટીરિયલ from where the court can frame the issue. સમજાય છે? આ મટીરિયલ છે રૂલ નંબર 3 ઓર્ડર નંબર 14 કે જ્યાંથી અદાલત શું કરશે? શું કરે અદાલત? અદાલત પર્ટિક્યુલરલી ઇશ્યુ ફ્રેમ કરી શકે. ધેટ ઇઝ ધી કોન્સેપ્ટ. પછી રૂલ નંબર 4 સમજો. કોર્ટ મે એક્ઝામિન વિટનેસીસ ઓર ડોક્યુમેન્ટ્સ બિફોર ફ્રેમિંગ ઇશ્યુ. અદાલત પાસે સત્તા છે કે ઇશ્યુ ફ્રેમ કરતા પહેલા અદાલત સાક્ષીઓને તપાસી શકે અથવા દસ્તાવેજોનું ઇન્સ્પેક્શન કરી શકે, ચકાસી શકે. ધીસ ઇઝ પર્ટિક્યુલર પાવર ઓફ હોમ? પાવર ઓફ ધી કોર્ટ. આ અદાલતની સત્તા છે. ઇટ ઇઝ ધી પાવર ઓફ કોર્ટ વેર ધ કોર્ટ ઇઝ ઓફ ઓપિનિયન ધેટ the issues cannot be correctly framed without the examination of some person, not before the court or without the inspection of some document not produced in the suit. સમજો, જ્યારે અદાલતનો એવો અભિપ્રાય હોય કે the issues cannot be correctly framed, ઇશ્યુ કરેક્ટલી ફ્રેમ થઈ જ નહીં શકે, એના પહેલા કરેક્ટલી ફ્રેમ કરવા હોય તો પહેલા કોઈ વ્યક્તિને તપાસવો પડશે. અમુક વ્યક્તિ જરૂરી છે, એને તપાસવો પડે, અથવા તો અમુક દસ્તાવેજની ચકાસણી કરવી પડે, પછી જ ઇશ્યુ ફ્રેમ થઈ શકે એમ છે કરેક્ટલી, નહીં તો નહીં થાય એવું અદાલતનું માનવું છે. It may adjourn the framing of issue to a day not later than 7 days. અહીંયાથી MCQ પૂછાય કે એડજોર્નમેન્ટ કેટલા દિવસ આપી શકે જો અદાલતનું આવું માનવું હોય કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને તપાસ્યા સિવાય કે કોઈ દસ્તાવેજને ચકાસ્યા સિવાય ઇશ્યુ કરેક્ટલી ફ્રેમ નથી થઈ શકે એવું અદાલતનું માનવું હોય તો અદાલત ઇશ્યુ ફ્રેમ કરવાનું કેટલા દિવસ સુધી ટાળી શકે? What will be the correct answer? Not later than 7 days. Okay? Not later than 7 days. 7 દિવસથી વધારે નહીં, એટલો સમય મળે. And may, subject to any law of time in force, compel the attendance of any person. અદાલતને સત્તા છે, કોઈ પણ વ્યક્તિને ફરજ પાડી શકશે અદાલત કે ભાઈ આવો, અથવા કોઈ પણ વ્યક્તિના પોઝિશન કે પાવરમાં દસ્તાવેજ છે તો એને રજૂ કરવાની ફરજ પાડી દેશે. કઈ રીતે ફરજ પાડે અદાલત? કોઈ વ્યક્તિને હાજર થવા માટે કઈ રીતે ફરજ પાડશે કોઈ સિવિલ કોર્ટ? ચાલો, શું જવાબ આવે? કોઈ પણ સિવિલ કોર્ટ કોઈ વ્યક્તિને અદાલતમાં સાક્ષી તરીકે હાજર થવા માટે કઈ રીતે ફરજ પાડી શકે?
how the court can compel a particular witness. Yes, notice or summons. નોટિસ કે સમન્સ દ્વારા, બરાબર. તો નોટિસ કે સમન્સ ઇસ્યુ કરીને અદાલત શું કરશે? વ્યક્તિને ફરજ પાડશે અથવા અન્ય પ્રોસેસ ઇસ્યુ કરીને અદાલત ફરજ પાડે. તો રૂલ નંબર 4 પણ આપણા માટે બહુ જ સિમ્પલ છે કે કોર્ટ મે એક્ઝામિન વિટનેસીસ એન્ડ ડોક્યુમેન્ટ્સ બિફોર ફ્રેમિંગ ઇસ્યુઝ. બરાબર, ઇસ્યુ ફ્રેમ કરતા પહેલા કોર્ટ એક્ઝામિન કરી શકે. ફ્રેન્ડ્સ, આગળ વધતા પહેલા એક નાનકડી સૂચના છે. આપ સૌને ખબર હશે, આપણે હું પર્ટિક્યુલરલી 15મી જૂનથી એક નવી બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું સિવિલ જજ ક્રેશ કોર્સ માટે. 3 મંથનો આ કોર્સ છે. જો આપને એમાં જોડાવું હોય તો આપ પણ જોડાઈ શકો છો. આપની ઈચ્છા હોય કે આપને રિવિઝન કરવું છે તો આપ એમાં જોડાઈ શકો છો. ત્યાં સવારનો સમય છે, પણ આપણે સાંજનો સમય કોઈને નથી આપ્યો, ઓનલી ફોર યુ. સાંજનો સમય જે છે ને એ માત્ર તમારા માટે છે, એટલે એમાં કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નહીં કરું. એમાં આ સમય તમારો જ રહેવાનો છે. પણ વધારાની આપની ઈચ્છા હોય, જો કદાચ રિવિઝન કરવું છે, કારણ કે 3 મહિનાનો જ કોર્સ છે, એટલે હું આટલું ડિટેલમાં ત્યાં નહીં સમજાવી શકું. બરાબર, તમને બહુ સિમ્પલી કહું છું કે આટલું ડિટેલમાં હું જે એક રૂલ જે તમને સમજાવું છું એવું ત્યાં નહીં હોય. ત્યાં જેટલું ઇમ્પોર્ટન્ટ હશે બસ એટલું જ સમજાવીશ. તો જો આપની ઈચ્છા હોય તો આપ પણ ત્યાં જોઈન કરી શકો છો. ત્યાં ટાઈમિંગ એકચ્યુઅલી સવારનો છે. સવારે 8:30 થી 8:45 વાગ્યા સુધીનો સવારનું સેશન રહેશે ડેલી. 90 ડેઝનો આ હાલ ક્રેશ કોર્સ આપણે સ્ટાર્ટ કર્યો છે, જેમાં દરેક સબ્જેક્ટ ડિટેલમાં તો નથી લેવાના, પણ ઓવરવ્યૂ જેને કહીએ એ પ્રમાણે જવાના છે ને. ત્યાં એ રીતે આપણે એક 90 દિવસનું ડે 1 ટુ ડે 90નું એક ટાઈમ ટેબલ તૈયાર કર્યું છે, અને એ પ્રમાણે એમાં આગળ વધવાના. જો આપની ઈચ્છા હોય તો આપ એમાં પણ જોડાઈ શકો છો. ક્લિયર? ઓકે, કોઈને કોઈ ડાઉટ? ઓકે, હવે આપણે આપણા રૂલ તરફ આવીએ. 4, રૂલ નંબર 4ની હમણાં વાત કરી. રૂલ નંબર 4 બેઝિકલી આપણને વાત કરે છે કોર્ટ મે એક્ઝામિન વિટનેસીસ ઓર ડોક્યુમેન્ટ્સ બિફોર ફ્રેમિંગ ઇશ્યુ. તો જે હમણાં મેં તમને સમજાવ્યું કે ઇશ્યુ ફ્રેમ કરતા પહેલા અદાલતને જો એવું લાગે કે ઇશ્યુ તો કરેક્ટલી ફ્રેમ ના જ થાય જ્યાં સુધી આ વ્યક્તિને ના તપાસીએ, જ્યાં સુધી આ દસ્તાવેજને ના ચકાસીએ, તો પહેલા એ કરવું પડે, પછી જ ઇશ્યુ ફ્રેમ થાય. પણ 7 દિવસથી વધારે પોસ્ટપોનમેન્ટ નહીં થઈ શકે, આ યાદ રાખજો. એડજર્નમેન્ટ 7 દિવસથી વધારે ના થાય. નેક્સ્ટ, રૂલ નંબર 5. રૂલ નંબર 5 વાત કરે છે પાવર ટુ અમેન્ડ એન્ડ સ્ટ્રાઇક આઉટ ઇશ્યુઝ. અદાલત પાસે સત્તા છે કે મુદ્દામાં કોઈ સુધારો કરવો હોય તો અદાલત કરી શકે, અને એમાંથી કંઈક કાઢી નાખવું હોય, સ્ટ્રાઇક આઉટ કરવું એટલે કાઢી નાખવું. જો કંઈક કાઢી નાખવું છે તો પણ અદાલત પાસે સત્તા છે કે અદાલત આ કાઢી શકે. આજે છે ને 2002માં સુધારો આવ્યો, પાવર ટુ અમેન્ડ ઇશ્યુ. એ પહેલા સુધારો નહોતો આવ્યો, પછીથી આવ્યો કે ઇશ્યુમાં પણ સુધારો થઈ શકે, કંઈક કાઢવું હોય તો નીકળી પણ શકે. રૂલ નંબર 5, ધ કોર્ટ મે એટ એની ટાઈમ બિફોર પાસિંગ અ ડિક્રી. અદાલત પાસે કેટલી વિશાળ સત્તા છે. ક્યાં સુધીની સત્તા છે? દાવાનો કોઈ પણ સ્ટેજ કેમ ના હોય, બસ એટલું યાદ રાખવાનું છે. બિફોર પાસિંગ અ ડિક્રી, હુકમનામું પાસ કરતા પહેલા એમેન્ડ ધ ઇશ્યુ ઓર ફ્રેમ એડિશનલ ઇશ્યુ. સમજો હા, કોઈ પણ ઇશ્યુ જે ફ્રેમ કર્યા હતા એમાં સુધારો કરી શકે, અથવા વધારાના ઇશ્યુ ફ્રેમ કરી શકે જે એને યોગ્ય લાગે. એન્ડ ઓલ સચ amendment or additional issues as may be necessary for determining the matters in controversy between the parties shall be so made or so framed. સીધી વાત છે ને. કેમ વધારાના ઇશ્યુ મૂકવા પડે? તો અદાલતને યોગ્ય લાગે કે જે પણ કોઈ મેટર ઇન કોન્ટ્રોવર્સી છે, જે બે પક્ષકારો વચ્ચે તકરાર છે ખરેખર, એનો નિર્ણય લેવા માટે વધારાના મુદ્દા જરૂરી છે, તો અદાલત વધારાના મુદ્દા ઇશ્યુ કરી શકે. બસ એક જ સ્ટેજ યાદ રાખવાનું. શાના પહેલા? હુકમનામું પસાર કરતા પહેલા, ડિક્રી પાસ કરતા પહેલા આવું કરી શકાય. સુધારો કરવો હોય કરી શકાય, પણ એક જ વસ્તુ યાદ રાખવાની છે, જ્યાં જરૂરી હોય દાવાની જે મુખ્ય કોન્ટ્રોવર્સી છે એનો નિર્ણય કરવા માટે આવું કરવું જરૂરી છે. વધારાના ઇશ્યુ ફ્રેમ કરવા જરૂરી છે, ઇશ્યુમાં સુધારો કરવો જરૂરી છે, કારણ કે એનાથી મેટર ઇન કોન્ટ્રોવર્સી ડિટરમાઇન થઈ શકે એમ છે. ધેન it will be done at any time, at any stage before passing decree. સમજાઈ ગયું? ક્યારે? તો કે છે બિફોર પાસિંગ ડિક્રી, ડિક્રી પાસ થયા પહેલા. ઓકે, તો આ એક કોન્સેપ્ટ ને યાદ રાખવા જેવો, પરીક્ષા માટે આપણા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ને આપણે પણ એને ખાસ કરીને
યાદ રાખીશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવા જેવો, અને આપણે એને યાદ રાખવા માટે પ્રયત્ન કરીશું. ક્યારે? આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે? તો બિફોર પાસિંગ ડિક્રી. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. હવે એમાં સબરૂલ 2 આપ્યો આપણને કે ધી કોર્ટ મે ઓલ્સો એટ એની ટાઈમ બિફોર પાસિંગ અ ડિક્રી સ્ટ્રક આઉટ એની ઇશ્યુ ધેટ અપિયર ટુ ઇટ ટુ બી રોંગલી ફ્રેમ્ડ ઓન ઇન્ટ્રોડ્યુસ. હવે કોઈ ઇશ્યુ એવો ફ્રેમ થઈ ગયો હતો જે ખોટો હતો એકદમ, અદાલતને એવું માનવું હોય તો એ પણ હુકમનામું પાસ આઉટ કરતા પહેલા અદાલત કોઈ પણ સમયે એને કાઢી નાખી શકે. સ્ટ્રાઇક આઉટ એટલે કાઢી નાખવું, રદ કરી દેવું એક સંજોગોમાં. તો એ પણ સત્તા છે અદાલત પાસે. સ્ટેજ કયું? ધેટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ વન. મારે પૂછવું હોય તો હું આ સ્ટેજ પૂછું કે ક્યારે, અને એમાં ઓપ્શન શું મૂકું? બિફોર પાસિંગ ધ ડિક્રી, બિફોર પ્રોનાઉન્સિંગ જજમેન્ટ, આઈધર એ ઓર બી, નાઈધર એ નોર બી. આવો હું ઓપ્શન મૂકું તમારા માટે. મારે જો આવો પ્રશ્ન ફ્રેમ કરવો હોય તો હું એવો જ પ્રશ્ન પૂછું કે અંડર order number 14 rule number 5 of CPC that is amended in year 2002, the court may at khali jagya amend the issue or frame additional issues on such term as it thinks fit, and all such amendments or additional issues as may be necessary for determining the matters in controversy between the parties shall be so made or so framed. Options are મેં તમને પહેલા જ કહી દીધું, before passing the decree. Option B, before pronouncing the judgment is issued. Option C, either A or B. Option D, neither A nor B. Then what will be the correct answer? શું આવશે સાચો જવાબ આમાં? 5 નંબરમાંથી આવો MCQ મારે પૂછવાનો છે. શું આવે તમારા મતે સાચો જવાબ? શું બને? ચાલો, વોટ વિલ બી ધી કરેક્ટ આન્સર? શું બનશે સાચો જવાબ? એનીવન? આવો પ્રશ્ન છે કે ક્યારે થઈ શકે આવો સુધારો કરવો હોય તો ક્યારે પોસિબલ છે? તો અવર આન્સર વિલ બી બિફોર પાસિંગ અ ડિક્રી. એવું સ્પેસિફિક કહ્યું છે, નોટ બિફોર પ્રોનાઉન્સિંગ અ જજમેન્ટ. હા ફ્રેન્ડ્સ, નોટ બિફોર પ્રોનાઉન્સિંગ અ જજમેન્ટ. ઘણીવાર કેવું કે આપણે ઇશ્યુમાં હોઈએ અને ઘણીવાર આગળ પણ આપણે વસ્તુ યાદ રાખેલી છે, અમુક કોન્સેપ્ટ એવા પણ આપણા મગજમાં છે કે જ્યાં એવું છે કે બિફોર પ્રોનાઉન્સિંગ જજમેન્ટ છે ને, એવી પણ વાતો છે. ક્યાંક ને ક્યાંક આપણે એવું સાંભળ્યું છે બિફોર પ્રોનાઉન્સિંગ જજમેન્ટ, આવું સાંભળેલું જ છે, ક્યાંક તો સાંભળ્યું જ છે, અને એટલા માટે આપણે એક માર્કઆઉટ કરીને આવીએ. પણ અહીંયા સ્પષ્ટપણે એવું લખ્યું છે બિફોર પાસિંગ અ ડિક્રી, હુકમનામું પાસ થયા પહેલા. બરાબર? તો રૂલ નંબર 5 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ કોન્સેપ્ટ રૂલ નંબર 6 તરફ આગળ વધીએ. રૂલ નંબર 6 ઇઝ ઓલ અબાઉટ ક્વેશ્ચન્સ of fact or law may be agreement be stated in forms of issue. Questions of fact હોય કે questions of law હોય, એ સંમતિથી ઇશ્યુમાં મૂકી શકાય. Where the parties to a suit are agreed, જ્યારે પક્ષકારો જે હોય ને દાવાના, એ સંમત થઈ જાય to the question of fact or law to be decided between them, કે અમારી વચ્ચે અમે સંમત થયા છે, અમારી વચ્ચે આ કાયદાનો પ્રશ્ન છે કે હકીકતનો પ્રશ્ન છે, અમે સંમત છીએ, અમે નક્કી કરીશું. that they may state the same in the form of an issue. અને પક્ષકારો સંમત થઈ ગયા સાહેબ, આને એક ઇશ્યુ તરીકે મૂકી દો, and enter into an agreement in writing, અને બંને પક્ષકારો લેખિતમાં સમજૂતી કરી લે upon the finding of the court in the affirmative or negative on such issue. કાં તો હકારાત્મક સમજૂતી કરી લે, કાં નકારાત્મક સમજૂતી કરી લે, પણ બંને પક્ષકારો સમજૂતી કરી લે on issue. શું સમજૂતી કરી લે? A sum of money specified in the agreement or to be ascertained by the court or in such manner as the court may direct shall be paid by one party to the other, that one of them be declared entitled to some right or subject some liability specified in the agreement. સીધી વાત છે કે બે પક્ષકારો સંમત થઈ જાય અને બંને પક્ષકારો સંમત થયા પછી લખી દે, અને એમાં એવું નક્કી કરી દેવામાં આવે કે અદાલત જે નક્કી કરે, રૂપિયાની વાત હોય તો અદાલત એવું નક્કી કરશે કે આ પક્ષકારે આ વ્યક્તિને રૂપિયા આપવા, તો એ પ્રમાણે, અથવા અદાલત કોઈ રાઇટની વાત કરે, અધિકારની વાત કરે, તો આ અધિકાર આ વ્યક્તિને રહેશે, આ જવાબદારી આ વ્યક્તિની રહેશે, તો એ પ્રમાણે માની લેવાનું રહેશે પછી, કારણ કે સંમત થયા છે એટલા માટે માની લેવાનું રહે. સમ પ્રોપર્ટી સ્પેસિફાઈ ઇન ધી એગ્રીમેન્ટ, અને આ જે સમજૂતી કરી લેખિતમાં એમાં કોઈ પ્રોપર્ટી મેન્શન કરી હોય જે ડિસ્પ્યુટમાં છે દાવામાં, be delivered by one party to another or that other may direct. તો અદાલત જેમ નક્કી કરી આપે કે ભાઈ આ પ્રોપર્ટી આ વ્યક્તિને આપી દેવાની છે,
તો એ પ્રમાણે કરી દે, કારણ કે પક્ષકારો સંમત થઈ ગયા છે, બરાબર. તે પ્રોપર્ટી એ રીતે ડિલિવર કરી દેવી પડે. વન ઓર મોર ઓફ ધી પાર્ટી શેલ ડુ ઓર અબસ્ટેન ફ્રોમ ડુઈંગ સમ પર્ટિક્યુલર એક્ટ. બરાબર, ઘણીવાર આવું બનતું હોય કે એક અથવા એકથી વધારે પક્ષકારો અમુક કૃત્ય કરે ના કરે, એના માટે એગ્રીમેન્ટ થયું હોય કે આવું તમારે નથી કરવાનું, આવું હું નહીં કરું, મેટર ઇન ડિસ્પ્યુટ બાબતે. તો જો સંમત થયા છે તો પછી એ પ્રમાણે માનવું પડે. ઘણીવાર કેવું કે આપણે સંમતિનો કરાર લખાવી લઈએ છીએ કે હવે પછી અમે તમારી જમીનમાં ક્યારેય પ્રવેશ કરીશું, કરાવીશું નહીં, હોય છે ને, આવું લખાવીએ છીએ. તો બે પક્ષકારો જ્યારે સંમત થઈ ગયા છે કોઈ વસ્તુ પર, એમની વચ્ચે લેખિતમાં એગ્રીમેન્ટ છે, તો એમને જે પણ કંઈ લેખિતમાં કર્યું છે પ્રમાણે એમને માનવું પડે, બરાબર. અને એમાં પણ બેઝિકલી એવું કહ્યું હોય કે આ એગ્રીમેન્ટ છે, માની લો આમની વચ્ચે થયેલો એગ્રીમેન્ટ છે, તો એગ્રીમેન્ટને માનવો પડે. એગ્રીમેન્ટ થયો છે, બંને સંમત થયા છે કે આવું કરવાનું છે, આ નથી કરવાનું, આ પ્રોપર્ટી આપવાની છે, નથી આપવાની, આ વ્યક્તિ હકદાર છે, આ વ્યક્તિ હકદાર નથી, આ વ્યક્તિની જવાબદારી છે, આની જવાબદારી નથી, આને આટલા રૂપિયા આ વ્યક્તિને આપવાના છે. તો એ પ્રમાણે સ્પેસિફિક વર્તન કરવું પડે, બરાબર. અને નીચુમાં પણ મૂકી શકાય ડાયરેક્ટલી, કારણ કે પક્ષકારો સંમત થયા છે. નીચું પર અદાલત જે પણ કંઈ કરે એ પ્રમાણે માનવું પડે. ધીસ ઇઝ ઓલ અબાઉટ રૂલ નંબર 6, ઓર્ડર નંબર 14. નેક્સ્ટ, રૂલ નંબર 7, ઓર્ડર નંબર 14. કોર્ટ ઇફ સેટિસ્ફાઈડ ધેટ અગ્રીમેન્ટ વોઝ એક્ઝિક્યુટ ઇન ગુડ ફેથ મે પ્રોનાઉન્સ જજમેન્ટ. સીધી વાત છે કે જો અગ્રીમેન્ટ જે થયો છે, અદાલતને એવું લાગશે કે આ જે સમજૂતી થઈ છે પક્ષકારો વચ્ચે, એ સમજૂતી શુદ્ધ બુદ્ધિથી થઈ છે, ગુડ ફેથમાં થઈ છે, તો અદાલત એના પર જજમેન્ટ પ્રોનાઉન્સ કરી શકે. અદાલત પાસે સત્તા છે કે અદાલત એના પર જજમેન્ટ પ્રોનાઉન્સ કરી શકશે, બરાબર. હવે where the court is satisfied after making such inquiry as it deems proper. જો અદાલતને યોગ્ય લાગે, the court is satisfied after making such inquiry as it deems proper. અદાલત શું કરશે? પહેલા ઇન્ક્વાયરી કરશે, as it deems proper, જે યોગ્ય લાગશે, that the agreement was duly executed by the parties. agreement જે છે was duly executed by the parties, કે ભાઈ અદાલત પહેલા ઇન્ક્વાયરી કરી લે ને પછી એને લાગે કે હા બરાબર યોગ્ય રીતે અગ્રીમેન્ટ થયો છે પક્ષકારો વચ્ચે, that they have a substantial interest in the decision of such question as aforesaid. જે પણ કોઈ પ્રશ્ન છે એ પ્રશ્નમાં પક્ષકારોનું બરાબરનું હિત રહેલું છે, and that the same is fit to be tried and decided. અને આ હવે બરાબર છે, એની ટ્રાયલ ચાલવી જોઈએ ને આ નિર્ણય આવી જવો જોઈએ. અદાલતનું આવું માનવું હોય, ઇટ શેલ પ્રોસીડ ટુ રેકોર્ડ એન્ડ ટ્રાય ધ ઇશ્યુ. એને ઇશ્યુ બનાવી લેશે, પછી એનું ટ્રાયિંગ થશે, ટ્રાયલ ચાલશે, અને એના ફાઇન્ડિંગ અથવા ડિસિઝન પર સેમ મેનર, જાણે કે અદાલતે જાતે જ ઇશ્યુ ફ્રેમ કર્યો હોય એ પ્રમાણે એના પર ટ્રાયલ ચાલે, ફાઇન્ડિંગ આવે, ડિસિઝન આવે, એન્ડ શેલ અપોન ધી ફાઇન્ડિંગ ઓન ડિસિઝન ઓન સચ ઇશ્યુ. અને આવા ઇશ્યુ પર જે પણ કોઈ ફાઇન્ડિંગ આવે, ઇશ્યુ પર જે પણ કોઈ ડિસિઝન આવે, એના પર પ્રોનાઉન્સ જજમેન્ટ એકોર્ડિંગ ટુ ધી ટર્મ્સ ઓફ એગ્રીમેન્ટ. પછી અગ્રીમેન્ટ જે થયો તો પક્ષકારો વચ્ચે જે સમજૂતી થઈ હતી એને અનુરૂપ જજમેન્ટ પ્રોનાઉન્સ કરવામાં આવે, પણ એના પહેલા અદાલત ઇન્ક્વાયરી કરે કે બરાબર છે ને બધું. સમાધાન લઈને ગયા હો તમે નેગોશિયેબલમાં, નેગોશિયેબલમાં સમાધાન લઈને જાઓ છો, કરેલું છે સમાધાન નેગોશિયેબલમાં તમે? હા, નેગોશિયેબલમાં સમાધાન કર્યું છે? ઓકે, કર્યું હશે તો કોર્ટ પાસે જાઓ તો કોર્ટ શું પૂછશે? ફરિયાદીને પૂછશે ને કે બરાબર છે, પૈસા મળી ગયા છે તમને, જે રકમ હતી એ પ્રમાણે સમાધાન થઈ ગયું છે, પૈસા મળી ગયા છે, એવું પૂછે ને. તો આ શું છે? આ એગ્રીમેન્ટ થયો બે પક્ષકારો વચ્ચે કે હા રકમ મળી ગઈ છે, એવું પૂછવામાં આવે કોર્ટ દ્વારા. હવે કોઈ ઇશ્યુ નથી, રકમ મળી ગઈ છે. તો જે લેખિતમાં સમજૂતી થઈ હોય માની લો પક્ષકારો વચ્ચે, તો એવા સંજોગોમાં જે પણ કોઈ સમજૂતી થઈ હોય એને અનુરૂપ ઇશ્યુ થાય, ઇશ્યુ ફ્રેમ થાય, એના પર ટ્રાયલ ચાલે, ફાઇન્ડિંગ આવે ને ઇશ્યુ પર જજમેન્ટ પણ પ્રોનાઉન્સ થઈ જશે એગ્રીમેન્ટના ઇશ્યુ પર. અને જજમેન્ટ સો પ્રોનાઉન્સ અ ડિક્રી શેલ ફોલો, અને એને હુકમનામું પણ ફોલો કરશે. દેટ ઇઝ રૂલ નંબર 7. ઓકે, તો આ ઇશ્યુની વાત થઈ. મુદ્દા આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઓર્ડર નંબર 14 નું ટાઇટલ જ યાદ રાખી લેજો. ઇશ્યુઝનું ટાઇટલ છે. ઇશ્યુઝના બે પ્રકારો છે, issues of fact, issues of law. There are two kinds of issues જે આપણે સમજ્યા. આજે જે આપણે સમજ્યા હતા એમાં બેઝિકલી બહુ જ અગત્યનો કોન્સેપ્ટ હોય ને તો એ રૂલ નંબર 2 હતું કે કોર્ટે હંમેશા જજમેન્ટ દરેક ઇશ્યુ પર આપવાનો છે,
બરાબર. અને ઇશ્યુ અને એમાં પણ એક અગત્યની જોગવાઈ રૂલ નંબર 2 માં ખબર છે કઈ? 2 વસ્તુવાળી કે એક જ દાવામાં માની લો કે બંને પ્રકારના ઇશ્યુ છે. કાયદાનો પણ ઇશ્યુ છે અને હકીકતનો પણ ઇશ્યુ છે. તો અદાલત પહેલા કાયદાનો ઇશ્યુ નક્કી કરે. એક વસ્તુ એ સમજ્યા. પછી 3 નંબર મારી દ્રષ્ટિએ અગત્યની છે. 3 નંબર શું કહે છે? એ ઇશ્યુનું મટીરિયલ કયું? મટીરિયલ તો જોઈશે ને કોઈ ઇશ્યુ માટે. ક્યાં છે? તો એ 3 નંબરમાં આપ્યું કે એલિગેશન્સ મેડ ઓન ઓથ બાય ધ પાર્ટીઝ or on person present on their behalf or pleaders, allegations made in writing, pleading or interrogatories answers ત્યાંથી મળે, content of document produced by the party. બરાબર. આ મટીરિયલ છે કે જેમાંથી ઇશ્યુ ફ્રેમ થશે. 4 નંબર અદાલતની એક સત્તાની વાત કરે છે. અદાલતને એવું માનવું હોય કે જ્યાં સુધી અમુક સાક્ષીને ના તપાસી લઈએ અથવા જ્યાં સુધી અમુક દસ્તાવેજનું ઇન્સ્પેક્શન ના કરી લઈએ ત્યાં સુધી તો ઇશ્યુ ફ્રેમ થઈ શકે એમ જ નથી. સાચા ઇશ્યુ ફ્રેમ નહીં થાય ત્યાં સુધી. તો અદાલત 7 દિવસથી વધારે નહીં તેટલો સમય લેશે અને સાક્ષીને તપાસશે સમન્સ ઇશ્યુ કરીને. એની પાસે સત્તા છે, જેની પાવર કે પોઝિશનમાં દસ્તાવેજ એની પાસેથી મંગાવશે. 5 નંબર પણ મારી દ્રષ્ટિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ રૂલ છે જે 2002માં આવ્યો અને જે સત્તા આપે છે અદાલતને અમેન્ડ કરવાની ઇશ્યુમાં કે સ્ટ્રાઇક આઉટ કરવાની ઇશ્યુને. પણ સ્ટેજ અગત્યનું ક્યારે કરી શકે? બિફોર પાસિંગ ડિક્રી. અમેન્ડ તો કરી જ શકે, એડિશનલ ઇશ્યુ પણ ફ્રેમ કરી શકે જો જરૂરી જણાય તો, અને સ્ટ્રાઇક આઉટ પણ કરી શકાય જો રોંગલી ઇશ્યુ ફ્રેમ થઈ ગયો છે તો, એટ ધ ટાઈમ બિફોર પાસિંગ ડિક્રી પાસ કર્યા પહેલા. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. પછી 6 નંબરમાં ક્વેશ્ચન્સ ઓફ ફેક્ટ ઓર લો હોય કે હમણાં સમજ્યા આપણે સ્ટેટ કરવો પડે એની વાત સમજ્યા. 3 વસ્તુ હોય તો અગ્રી થઈ ગયા છે તો એ પ્રમાણે જો અદાલતને યોગ્ય લાગશે બધું બરાબર છે તેના પર જજમેન્ટ આપી દેશે અને ડિક્રી એને ફોલો કરશે. That is all about order number 14, issue.